તમે કોઈ દિવસ બે માણસે ભેગા થઈને એવું વિચાર્યું કે આ દેશમાં શું ખૂટે છે, એવા સંસ્કારવાળું સંતાન આપી? દાતારી ખૂટે છે, શૌર્ય ખૂટે છે, અભયમ સત્વ સંશોધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ ધમશ્ચ યજ્ઞ સ્વાધ્યાય, શું ખૂટે છે એવું આપી. બાકી બીજી કાંઈ આપવાની, બાકી તો બધું એની મેળે આવી જાય. હાજા ગગડી જાય ભલભલાના. અમારી પાસે બેંક બેલેન્સ નથી પણ માઇન્ડ બેલેન્સ છે. અમારે પૈસા ન આપે તો કાંઈ નહીં, આપણે ભાડું લાઈને લે ભેટ પૂજા આપવાની છો, આની વાત નથી. આપણે એવું કઈ એફડી બેફડી ઠાકતા નહીં, ત્યાં તો સીધી જ વાત. બોલાવો હોય તો પેલા વહીવટ આપી જ દેવું પડે ને. આ શું અમે ભવાયા થઈ તે કુકડ ધૂણાઈને બીડીઓ ભેગી કરી. છેલ્લે આ દેશની અંદર તીન ઉપદેશ તુલસીદાસજીએ આ એક વાતને પ્રસંગ કરીને મારો વખતે સમાપ્ત કર્યું. તુલસીદાસજી આ રામની કથા છે, પંડિત જ્વાલા પ્રસાદના શબ્દો છે. તુલસીદાસજી વિશે તુલસીદાસજી એકવાર એમ કે સૈન જાત રઘુપતિ બિરહ. તમે તમારા જીવનમાં કૃષ્ણ કે ઈષ્ટ વિશે વિરહ સહન કર્યો? 1 રૂપિયો ખોવાઈ ગયો હોય તો કેટલું ગોતો છો? નો ડાઉટ, ભલે ગોતો, એની સાથે વિરોધ નથી, પણ રૂપિયો ગોતવામાં જિંદગી ખલાસ ન થઈ જાય, રૂપિયો તમારી ઉપર હાવી ન થઈ જાય. સૈન જાત રઘુપતિ બિરહ જાન ચહો હરિધામ. તુલસીદાસજીએ કીધું સંતોને બનારસમાં કે હવે ઈશ્વરનો ઈષ્ટનો વિરહ સહન તો નથી, સાકે જ જવું છે. સૈન જાત રઘુપતિ બિરહ જાન ચહો હરિધામ. ફરી વાર કહું, આ ચોપાઈના શબ્દો પંડિત જ્વાલા પ્રસાદના છે, જેને તુલસી ચરિત્ર લખ્યું છે. સૈન જાત રઘુપતિ બિરહ જાન ચહો હરિધામ. ય સુનત અતિ વ્યતીત ભય સકલ સંત મતિ ધામ. સ્થિત પ્રજ્ઞ પુરુષો જેવા સ્થિત પુરુષો અતિ વ્યથિત ભય, વ્યથિત થઈ ગયા, દુઃખી થઈ ગયા કે આવો પુરુષ આપણી વચ્ચેથી જશે તુલસીદાસજી જેવો, કે ના ના તમે ન જાઓ. ત્યારે તુલસીદાસજી કીધું તીન દિયો ઉપદેશ. તુલસીદાસજી કીધું તીન દિયો ઉપદેશ મમ ગ્રંથ વેદ મર્યાદિત. રામાયણ વિનય પત્રિકા આદિ. તુલસીદાસજી કીધું તમે ગભરાઓમાં, મારા ગ્રંથો વેદની મર્યાદા વાળા છે. રામાયણ, ગીતાવલી, વિનય પત્રિકા. તીન સુનહુ સમુજહુ સુરુચ ચલહુ ગ્રંથ અનુસાર. તીન સુનહુ શ્રવણ ભક્તિ ભદ્રન કરણે બે તૃણયામ. કાન ખાવા માટે આપ્યા છે, મોઢું નહીં. મનુષ્યોનીમાં કાનથી ખાવ ભાન આવે, મુખનું સુખ દુઃખ દેશે, એટલા માટે કીધું ભદ્રન કરણે બે તૃણયામ. તીને દિયો ઉપદેશ મમ ગ્રંથ में તીને સુનહુ સમુજહુ સુરુચિ ચલહુ ગ્રંથ અનુસાર. અને આટલું કર્યા પછી ન મળે તો અંત સમય હટી મિલેંગે દશરથ રાજકુમાર. અંતે ભગવત દર્શન થશે. અને આટલાથી વિશ્વાસ ન હોય તો અનાથ તુલસી કે પરી રઘુનાથ હાથ સહી હૈ. સત્યમ શિવમ સુંદરમ. સૌંદર્યનો ઉપાસક છું, સૌંદર્યનો ચાહક છું. છેલ્લો મુદ્દો ને પૂરું. સૌંદર્ય આવશ્યક છે. સૌંદર્ય મોર એટ્રેક્ટિવ પાવર. સૌંદર્ય આકર્ષણ ઊભું કરે, બ્યુટી પાર્લરનું સૌંદર્ય નહીં. જે સૌંદર્ય મનુષ્યને શિકાર તરફ લઈ જાય, વિકાર તરફ લઈ જાય, ધિક્કાર તરફ લઈ જાય નહીં, અધિકાર તરફ લઈ જાય, એ મોર એટ્રેક્ટિવ પાવર. કૃષ્ણનું સૌંદર્ય, રામનું સૌંદર્ય, કે જે સૌંદર્યની અંદરથી સુગંધ આવે, જે સૌંદર્યની અંદર સદગુણનો પ્રવાહ આવે, જે સૌંદર્યની અંદર સંસ્કૃતિનું દર્શન થાય, જે સૌંદર્યની અંદરથી રાષ્ટ્રનું દર્શન થાય, જે સૌંદર્યની અંદરથી સર્વાત્મ ભાવનું દર્શન થાય, જે સૌંદર્યની અંદરથી અખિલેશ ભગવાનનું દર્શન થાય, એવું સૌંદર્ય મોર એટ્રેક્ટિવ. તિલક કરું રૂપાળું રે કૌશલ્ય નાખો, આટલું સૌંદર્ય. જે સૌંદર્યને બચી ભરવાની ઈચ્છા થાય, જે સૌંદર્યને ખંભે ઉપાડી લેવાની ઈચ્છા થાય, જે સૌંદર્યને દંડવત પ્રણામ કરવાની ઈચ્છા થાય, જે સૌંદર્ય માટે ફના થઈ જવાની ઈચ્છા થાય, એટલા ફિદા થઈ જાય. મીરાનું ગાંડ પણ એવું હતું કે જગત આખાનું ડાપણ ફિદા થઈ ગયું. રાવણે પોતાની વિદ્વતા દેખાડી છે ને અનુભૂતિ દેખાડી. મહેન્દ્રમાન લોષ્ટયો. આપણી તૈયારી કેટલી છે? સૌંદર્ય એ આકર્ષણ છે. છેલ્લો મુદ્દો છે, સૌંદર્ય એ આકર્ષણ છે.
આદર્શથી જે આકર્ષણ ઊભું થાય ને એ વાસ્તવિક સૌંદર્ય છે, આરિશાથી નહીં. હું આરિશાનો વિરોધી નથી. આરિશો જજમેન્ટ આપે છે તમે જેવા છો એવા. અને આરિશો પોતાની ચાટી હોત ખાઈ જાય, એની ઉપર લીટો હોય ને તો એમ કે આમાં લીટો છે, આમાં ધૂળ છે. આરિશો આટલું બધું જજમેન્ટ આપે, દર્પણ. તો એમાંથી કઈ શીખ્યા તમે? તમારું મોઢું આરિશામાં દેખાય ને દંતીઓ આ માથા ઉપર પડે, બિંબ ઉપર પ્રતિબિંબ દેખાય, એના બદલે બિંબ ઉપર દંતીઓ ફરે. તો તમને બિંબની મહત્તા છે ખબર છે ને? તો અહીંયા દંતીઓ નાખતા હો કાચમાં. પ્રતિબિંબ દેખાય એના આધારે બિંબને બરોબર સરખું કરો છો, તો આ પ્રતિબિંબ જ છે ભગવાનનું. શ્રેષ્ઠ બડે ભાગ્ય માનુષ તન પાવા. અરે ભાગવતકાર એમ કે દુર્લભો માનુષો દેહો, આ શ્રેષ્ઠ મનુષ્ય અવતાર છે. કલ્યાણ, એવા આકર્ષણ તરફ આકર્ષિત થવું જે કલ્યાણ કરે, નિશ્ચિત શાશ્વત કલ્યાણ. સત્યમ, શિવમ એટલે કલ્યાણ. રામ કીધું ને કલ્યાણ, કલ્યાણ. એવા સૌંદર્ય તરફ આકર્ષિત થવું જે શિવમ કલ્યાણ કરે. આ માવો કલ્યાણ કરે કે બાવો કલ્યાણ કરે? દારૂ કલ્યાણ કરે કે દૂધ કલ્યાણ કરે? ગંજીપદો કલ્યાણ કરે કે ગાય કલ્યાણ કરે? નક્કી કરો. શિવમ કલ્યાણ. કલ્યાણ ઈચ્છો છો, પરોપકાર કરો, પરમાર્થ કરો, જીવન જીવતા શીખો. તો આકર્ષણ એવી જગ્યાએ આકર્ષિત થાવ કે જે બાળક કેમ એની મા પરથી આકર્ષિત થાય, બધી પ્રકારની તૃપ્તિ થઈ જાય છે બાળકની ત્યાં ખોળામાં. એમ તમે જ્યાં તમારા જીવનનું ધન્ય મંગલ થઈ જાય એવી જગ્યાએ આકર્ષિત થાવ. બાવો એકલો ઝાલર વગાડતો ટન ટન ટન. હવે તો મશીન આવી ગયા છે. હવે તો ઘણી જગ્યાએ ઓટોમેટિક ફોન ની ચાંપારે ગોઠેલું હોય, એ તો હુતા હોય ને 5 વાગે એની મેળે બધું વાગવા માંડે. તો કોકને એમ થાય બાપુ જાગી ગયા. અમે જાય ત્યારે ખબર પડે કે બાપુ 8 વાગે જાગે, આ તો ઓટો ચેનલાઇઝ છે. એટલે બોલો, એટલે જ આ બધું ઊંધું મરાઈ ગયું, બધી જગ્યાએ ગડબડ કરી ગઈ. એવાને ભાંઠાવા ન રાખવા. તો કહેવાનું તાત્પર્ય સૌંદર્ય શિવમ અને સત્ય, શાશ્વત સૌંદર્ય જે હોય, જે અંતવાન ન હોય, એવા સૌંદર્ય તરફ જવા પ્રયત્ન કરો તો તમારું પરમ કલ્યાણ થશે. ગામમાં મંદિર બંધાણું, તમારા જીવનની અંદર પણ આ મંદિર બને, આની અંદર પણ ભગવાન બેસે, આની અંદર તમારો ઈષ્ટ બેસે, જેથી તમારું અનિષ્ટ દૂર થાય, તમે બલિષ્ઠ થઈ જાઓ. તમે કબાટનો કિરદાર કલ્યાણ નહીં કરે, કિરદાર કારજામાં હશે તો જ કલ્યાણ થશે. મેવા મિશ્રી માખણ ને બદામ કાજુ દ્રાક્ષ કબાટમાં રાખેલા ભગવાનને ધરવા બહુ સહેલા છે. કબાટના કિરદારને રીઝવવો બહુ સહેલો છે મિશ્રી મેવાન માખણથી. કાળજામાં બેઠેલા કિરદારને અનુભવો હોય તો ગરીબોની સેવા કરવી પડશે, રાષ્ટ્ર પ્રેમ કેળવવો પડશે, ધર્મ અને સંસ્કૃતિ માટે તેને ખલાસ થઈ જવાની તૈયારી રાખવી પડશે, તો બને. નહીતર શક્ય નથી. અને છેલ્લે એક દ્રષ્ટાંત મારું વક્તવ્ય સમાપ્ત કરું. એક શેઠ રવિવારે રોજ બગીચામાં જાય. એ બાંકડા પર 2-4 ગાંડા બેઠા હતી. અંદર કે પાનાચંદ શેઠ આવેલા છે કે એક ગઈ પાનાચંદ શેઠ ડાળિયા બહુ ખાય તો ગાંડાને ખબર, બોલો કે આ શેઠ ડાળિયા કથા આવેલા હતા. બંડી પહેરે, બંડીમાં ડાળિયા હોય, પછી જબ્બો પહેર્યો હોય, જબ્બાએ ડાળિયા પહેર્યા. તે શેઠ ત્યાંથી નીકળ્યા, એ પાનાચંદ શેઠ શું ભલામણા એકલા ખાઓ, ગાલ પૂચોળા થશો ગાંડા કે શેઠને. તો કે શું છે, કાંઈ દેતા જાઓ ડાળિયા. શેઠે બધાને મોટી ડાળી આવી, પણ શેઠ તો વ્યાઈ ગયા. એક ખાતા કે લે આ હું ભટકાણું છું આનું. તે એકના હાથમાં ડાળિયામાં હોનાનો રૂપિયો આવી ગયેલો, ગીની. હા, રૂપિયો આવી ગયો. ઓલો કે હવે પણ આખું વરસ ડાળિયા નહીં માગવા પડે, હવે આખું વરસ ખાવાની ઉપાધિ નહીં. નકરા રાત્રે દુકાનું બંધ થાય ને પાટીએ હુવા વહી જતા બગીચોથી. આવડાને કાંઈ કામ તો નહોતું જ તે, બરોબર. આ રૂપિયો આવ્યો ને એમાં બધી કેટલી ચર્ચાઓ થવા માંડી. હવે કે એક વર્ષ ઉપાધિ જ નહીં, બખા જલસા, હવે કાંઈ માથાકૂટ જ નહીં. રાત્રે આ ગામમાં ગયા ને હુતા પાટીએ, ઓલો અડધી કલાક થાય ને આખી રાતમાં 20 વખત જાગ્યો અને ઓલો રૂપિયો શેક નહીં વી ગયો. સવારમાં ઊભો થયો, દુકાને જઈને બેસી ગયો સામે. શેઠ 9 વાગ્યા આવ્યા. શું કે ભલામણા મોડું કરો છો? અહીં સવારનો આવીને બેઠો છું.
આખી રાત ઊંઘ આવી નથી કે શું છે આ તમે ડાળી આપ્યા ને એમાં 1 રૂપિયો નીકળ્યો, આ પાછો દેવા આવ્યો કે કા અરે આખી રાત ઊંઘ ન આવી તમારી પાસે કેટલા છે કે તમને કેમ ઊંઘ આવે? 1 રૂપિયા મને હને પાદ ઉભો કરી દીધો, ડાળિયા તો વી ગયા પણ આખી રાત જાગ્યો. બાપુ જેના હૃદયમાં રામ હોય, રામ ભણો ભણ રામ ભણ, અવળા મું ભણાય, જામુ રામ નહીં તામુ લોહ ચડાય. કલ્પના કરો વૈરાગ્ય વાળી સ્થિતિ થઈ જાય, ભલે ને પછી આપણે રાજર્ષિ જેવું જીવન જીવી, પણ અંદર રામ હોય એટલે કામ આપણને હેરાન કરે નહીં. તુલસી દોનો ન રહે એક ઠામ, રવિ રજની એ કરે રહે નહીં. એટલે તમે બધા એને ધન્યવાદ છે. અહીં વિપ્રવૃંદ સંતવૃંદ વિરાજિત છે, યજ્ઞ સરસ મજાનો થઈ રહ્યો છે. આપે આ મંદિર સુંદર મજાનું બનાવ્યું. આપ સર્વને એક સંન્યાસી તરીકે કરબદ્ધ પ્રાર્થના, માતાઓને પણ વિનંતી કે સંસ્કારની સરિતાનું ઉદ્ગમ સ્થાન જેમ મંદિરોમાં છે એમ તમારા ગર્ભમાં પણ છે. બાળકો વર્ગમાં તૈયાર થાય નહીં, બાળકને વર્ગમાં શિક્ષણ મળે, શિક્ષિત થાય, દીક્ષિત ન થાય, લખતા વાંચતા આવડી જાય, એ માણસ ન થાય. એન્ડ હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ એ ધાવણ શીખડાવે, એ ડોસીની આંગળીઓ શીખડાવે, એ મંદિરનો ઘંટારવ શીખડાવે, એ સાધુ બ્રાહ્મણોના શબ્દો શીખડાવશે. એટલે વેકેશનમાં પ્રકૃતિ સાથે પ્રેમ કરતા શીખડાવો મહત્વનો મુદ્દો. આજ આ દેશની પ્રજા પ્રકૃતિથી વિમુખ થઈ ગઈ છે. વૃક્ષને વાંચતા શીખો, સરિતાને વાંચતા શીખો, પહાડોને વાંચતા શીખો, સિંહને વાંચતા શીખો, હાથીને વાંચતા શીખો. અરે આ પંડને વાંચતા શીખો તો તમારું જીવન ધન્ય થઈ. પુસ્તક નહીં વાંચવું પડે, મસ્તક પુસ્તક હસ્તક નહીં જતું રહે. તમે પ્રકૃતિને વાંચો, વિકૃતિઓ દૂર થઈ જશે. એ કેટલું પરોપકારનું દર્શન કરે છે, એ પરિવર્તનના સિદ્ધાંતને આત્મસાત કરવામાં કેવું દર્શન કરાવે છે. તો આ દેશમાં રામ અને કૃષ્ણ ભૂલાઈ જાય એટલા માટે પાશ્ચાત્ય સંસ્કૃતિએ ખૂબ પ્રયત્નો કર્યા. જેમ અત્યારે તિબેટ ઉપર ચીનનો ધ્વંસ છે, એનું એક જ કારણ છે કે તિબેટિયન પ્રજા એ લામા ભૂલી જાય આખી થિયરી ધર્મની. એ માટે અહીંયા ગમે એમ કરીને ઠોકી બેસાડવા તો 5 લાખ ખડકી દીધા છે. આપણે ત્યાં એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીં દારૂ, અહીં જુગાર, અહીં વેશ્યાગ્રહો, અહીં માંસના કારખાના, અહીં મંદિરો તોડવા, અહીં વેદો અને ઉપનિષદો પ્રત્યે તિરસ્કાર જાગૃત થાય, લવ જેહાદ થાય, આવી નીચતાઓ. માતાઓને મારી વિનંતી છે કે તમારી પ્રજાને સંસ્કાર આપો, તમારી પ્રજાને કયો શસ્ત્ર સાથે રાખે. અમે રાખી જ છીએ, અમે કઈ હરિચંદ્રના દીકરા નથી. શસ્ત્ર શાસ્ત્ર, આ દેશમાં એક જ વાર શસ્ત્ર શાસ્ત્ર ભેગા થઈ ગયા હોત ને આઝાદી પછી. શસ્ત્ર એટલે ક્ષત્રિયો અને શાસ્ત્ર એટલે આવડા. શસ્ત્ર શાસ્ત્ર એકવાર ભેગા થઈ ગયા હોત ને તો ભારત માતાના વસ્ત્રનું અપહરણ કરવાવાળો કોઈ જન્મે જ નહીં. મેં ગધેથડમાં કીધું લાલ બાપુની યજ્ઞ વખતે. તો આપ સર્વને કરબદ્ધ ભારતના આપણે શાંતિથી સાંભળ્યો ધરાઈ ગયા છો. યુવાન મિત્રોને મારી વિનંતી કે ખરેખર તમારી માને ધાવ્યા હો અને કાંઈ ફેર ન હોય તો આજથી આ વ્યસનથી મુક્ત થઈ જજો. એ બચેલા પૈસા તમે બીજા કોઈને આપો તમારા સમાજના ઉત્કર્ષ માટે. દોડો, રોજ નોકરી મેળવવી હોય તો. હવે ક્યાંય લાગો ગાલતી નથી. નગર મારા મિત્રો જોતા કોણ સેવા પસંદગીમાં પમદી જાવીને બેઠો મારી પાસે. મને કે હવે બાપુ કઈ નહીં હાલે. અમે નોકરીમાં ગયા, અમને ઓર્ડર સીધો જ મળી ગયો. લ્યો અમે લશ્કરમાં ભરતી થવા કે આમ ઉભા રહ્યા તો સાર્જન્ટ કે યુ આર પાસ. આમ જોતા હોય બોડી સ્ટ્રક્ચર. અમારા અંદર ભારતનો નકશો નહીં, અમારી અંદર ભારત માતા છે. અમારી અંદર સાર્વભૌમત્વની રેખાઓ ચિતરેલી છે. અમારી અંદર રામ જીવે છે, અમારી અંદર કૃષ્ણ જીવે છે, અમારી અંદર વેદો જીવે છે, અમારી અંદર એક દ્રઢ નિશ્ચય છે. તમે વિદિત્વા મૃત્યુમેધિમામ નાન્ય બંધા વિદ્યદયના. આ અમારી તૈયારી છે. બકવાસ કરવા માટે નથી ભેગા થયા. આપ સર્વને 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કે આપ એવું શ્રેષ્ઠ જીવન જીવો, એવું પવિત્ર જીવન જીવો, એવું ખુમારીવાળું જીવન જીવો કે બીમારી તમારો ચાળો ન કરે. અને છેલ્લે સાદગીવાળું જીવન જીવો.
બંદગીવાળું જીવન જીવો, ગંદકીથી મુક્ત થઈ જાઓ, સાદગીવાળું, સિમ્પલિસ્ટ લેંગ્વેજ એન્ડ ડીપર થોટ, સાદું જીવન જીવો, શ્રેષ્ઠ વિચારો કેવો, મોળો વિચાર જ નહીં. સત્યમ બધે બોલવા માટે નથી, બોલવું જ જોઈએ સાચું એમ. અને મા બાપની આજ્ઞાને શિરોધાર. બે દીકરીઓએ બાને માનું, દીકરાએ બાપની આજ્ઞાને માને. આજ કે તમને શું ખબર પડે? લે, એને ખબર પડે એટલે તું 22 વર્ષ ઢાંઠો થયો, નગર ધવરાવ દે કે મરડી નો નાખ્યો હોત. આજ કે તમને શું ખબર પડે? લે, મારા આશ્રમમાં પિક્ચર જોનાર, માવા ખાનાર, મા બાપ વિરુદ્ધ જનાર વ્યક્તિને એન્ટ્રી નહીં, પ્રવેશ. મોટો ગમે એવો હોય નહીં, કરી જ ન શકે. હું બધા કરતા સિનિયર મોસ્ટ બે સિવાય મારા મિત્રો છે, કેબિનેટ મિનિસ્ટર કોઈ પણ આવે એને ઊભો થઈને ક્યારે આસન ન પાથરું. હું સંન્યાસી છું, મને ગર્વની ગૌરવ છે. તારે મને પગે લાગવું જ પડે. મારી પાસે એવી તાકાત છે, મારી લાયકાત જ મારી તાકાત છે. મારા ત્યાગને ક્યાં ડાઘ હટ્યો? મારા વૈરાગને ક્યાં ડાઘ છે? જો મારું પ્રેમમય જીવન છે. ગાંડાઓ, અરે નાના છોકરા મને અંગૂઠે બેઠક ઉપર લે આંખ બંધ કરું તો એ કે બાપુ શું ડોળ કરો છો? તમને ડાયાબિટીસ છે ને ચોકલેટ તમે ખાઈ જાઓ છો, અમને આપો. બાપુ બાળક કેમ નજીક આવી શકે? આ તો તરત કે કેવી નો શોખ હે. હવે કેવી નો થઈ તને ખબર જ છે શું હાલી નીકળ્યો હું ગોળે. આટલા બધા માણસો નીચ જીવન જીવે અને પાછા બાપુને પૈકી લાગે, બાપુ માથે હાથ મૂકો ને અમારું ભલું થઈ જાય. શું આ ગોથળા પીર્યા તમારો આશીર્વાદ? એવું બને જ નહીં. એટલા માટે શ્રેષ્ઠ જીવન જીવતા શીખો. પણ ઘણાના જીવનની અંદર બહુ તકલીફ હોય છે. અને છેલ્લે એક દ્રષ્ટાંત મારું વખત આટલું બધું બોલ્યા પછી ઘણાને ઊભા થઈને કે તું બકતા ભલા કેમ સુનતા ભલા, ગાયા તબલક ગાયા ફિર ઝાપા દેકર જાયા, કે આ ખંખેરીને મારી મૂક્યા. ઘણાના જીવનમાંથી કઈ નીકળે જ નહીં. એક ભાઈ મહેમાન આવવાના તો ઉતાવળે 1.5-2 કિલો કોબીજનો દડો એને પત્નીને લાવીને આપી દીધો. જમવા બેઠે કોબીજનું શાક જ થાળીમાં ન આવ્યું. ઓલો ઉભો થઈને હળવેક જઈને પૂછે, એ કે મેં કોબીજ મોકલાવી દીધું તમે કેમ શાક કરે? હું કે કપાળ તમારું શાક કરે. ધીમે ધીમે મહેમાન બેઠા. એ કે શું કપાળ શાક કરે તમારું? મેં સોયત્રા ઉપરથી સોયત્રા કાઢ્યા, કઈ નીકળ્યું જ નહીં, શેનું શાક કરવું? કે એમ મારે એમ થાય નહીં. 8 વાગ્યા 9 વાગ્યા 10 વાગ્યા એ કે બાપુ જ બોલ્યા કરે, આપણે લાય બીડી કાઢ લે, આમ કરશે. સાધન કોઈ ખરાબ નથી, ઉપયોગ કરો તો ઉપભોગ વિનાશક સાબિત થશે. એટલે શ્રદ્ધાની વાત કરી દઉં. શ્રદ્ધા એ અંતઃકરણનો વિષય છે. શ્રદ્ધા એ ઈશ્વર છે. શ્રદ્ધા એ સત્યને બેસવાનું આસન છે. આપણે બધા માન્યતાવાળા છીએ એટલે માનતા રાખીએ છીએ. શ્રદ્ધાવાળા માનતા રાખતા નથી. શ્રદ્ધાવાળા અનકન્ડિશનલ સરેન્ડર હોય છે, બિનશરતી શરણાગતિવાળા હોય છે. એટલે જ ઓલાને કીડી બની અને લોહના સ્તંભમાં આવી જવું પડે કે પ્રહલાદ હિચકિચાટ ન અનુભવે. કોઈ દિન કાયમ વિષ્ણુ ભગવાન જ ભાગતા હતા, આ તો લક્ષ્મીજી ભાગ્યા. ભગવાન કે કેની તરફ ઉપડ્યા? એ કે મારો છોકરો ઓલા ધગધગતા લોહના સ્તંભને પકડવા દોડે છે ને, એ પડખાવીને જો હેપતાઈ જશે, બી જશે, બાળક છે તો આબરૂના કાંકરા થઈ જશે. એટલે લક્ષ્મીજી કીડી બની નાખી લાઈન ઊભી કરી દીધી લોહના સ્તંભમાં. પ્રહલાદ ને એમ થયું આ થાંભલા ઉપર તો કીડીઓ હાલે, આ કાંઈ ગરમ હોય તરત બાજ ભીડ લીધી. પ્રકૃતિ આટલી બધી મદદ કરે, ભલે ખોટું હોય સાચું હોય સમજવાનું નથી, પણ માનવ જીવનમાં પરિવર્તન લાવવા માટે કાફી છે. એમ પ્રકૃતિ છે એ તમને આટલું પોઝિટિવ એટીટ્યુડ હશે એટલે આટલી બધી મદદ કરશે. છેલ્લે મને યાદ આવી ગયું દ્રષ્ટાંત આપી, વક્તવ્ય પૂરું. 2 મિનિટ થશે, એથી વધારે નહીં થાય. એકવાર એક નિશાળમાં આ દ્રષ્ટાંત આપ્યું હતું કે નહીં બહુ યાદ નથી, રામભાઈને આપ્યું હતું આંડલા. એક નિશાળની અંદર 30 વિદ્યાર્થીઓ ભણતા હતા. મેં એક પૈસાદારનો છોકરો ઘડિયાળ લઈને આવેલો, થેલીમાં ઘડિયાળ. ત્યાં બહાર કાઢીને જોયું રિસેસ પડવાની 2 મિનિટની વાર છે, પાછું મૂકી દીધું. પણ કે ગરીબ છોકરો બેઠેલો એ વિચાર કર્યો કે આવું ઘડિયાળ આપણે કોઈ દી મેળ ન પડે, ઉપાડી લ્યો. રિસેસમાં ઘડિયાળ લઈને ખિસ્સામાં નાખી દીધું. રિસેસ પૂરો થયો ને પેલા છોકરાએ જોયું તો પોતાની થેલીમાં દફતરમાં ઘડિયાળ નહીં. એટલે કે ગુરુજી આ ઘડિયાળ કે કોક લઈ ગયું મારું. એટલે બાયણું અંદરથી બંધ કરી દીધું. ગુરુજી કે બાયણું બંધ કરો, બધા ઊભા થઈ જાવ, આંખો બંધ કરી દો. ગુરુજી બધાને ખિસ્સાને તપાસવા માંડ્યા. તો જેના ઘરે ખિસ્સામાંથી ઘડિયાળ નીકળ્યું ને એ લઈને પછી પોતાના ખિસ્સામાં મૂકી દીધું. બધાના ખિસ્સા તપાસ્યા.
ઘડિયાળ મળી ગયું તોય 50-60 વર્ષ થયા પછી એક જગ્યાએ મોટું આયોજન અને એક દાદા ઊભા થયા અને હાલતા થયા. એક છોકરો દોડીને પગે લાગ્યો, ગુરુજી હું આપને નમસ્કાર કરું છું, આપ મારા પથદર્શક છો, આપ મારા આદર્શ છો. એ કે કેમ? હું કે આપની પાસે ભણતો હતો, વર્ગમાં ઘડિયાળ મેં ચોર્યું હતું, પણ ઘડિયાળ મળી ગયા પછી આપ હું ચોર છું, તું હરામી છો, તારી લાયકાત નહીં, એવું કંઈ બોલ્યા જ નહીં. ઘડિયાળ મળી ગયું પછી જેનું ઘડિયાળ હતું એને તમે આપી દીધું અને મને કંઈ કીધું જ નહીં. આપે મને ધૂતકાર્યો નહીં, હેઠે પાડી દીધો નહીં. મને આપના પ્રત્યે અહોભાવ છે. ત્યારે ગુરુજીએ શું કીધું? મેં જ્યારે બધાના ખિસ્સા તપાસ્યા ત્યારે તમારી બધીની આંખો બંધ હતી ને મારી આંખ બંધ હતી. દોસ્ત, કોના ખિસ્સામાંથી ઘડિયાળ નીકળ્યું મને ખબર જ નથી. આ પોઝિટિવ એટીટ્યુડ કહેવાય. આ તો ઘરમાં ને ઘરમાં કે તારા બાપનું હતું કે તે આમ કર્યું, લે એના ખાતે જ 8-12 થવાના છે, 7-12 થવાના, 8 થવાના, તો શું નકામ માથાકૂટ કરે છે? તો તમારું હતું લઈ લેવું હતું ને મગફળી, પાણી આવ્યું ત્યારે. આ દેશની પ્રજા મફતમાં જો પાઇપ મળતો હોય ને 4 ફૂટનો પ્લાસ્ટિકનો ગળા પાવાનું રાંધવું, 10માં મળે, લિફ્ટ બંધ હોય ને દમનો રોગી હોય તો ચડી જાય, જો મફત મળે છે ને કે ડેમોક્રોન પી જાય ને, આ એટલા બધા સરળ છે. પણ મંદિરે ચડતા એને ઘા વાગે, પગથિયે બે આરતી ટાણે એમ કે લ્યો હાલો વાળું છે. અત્યારે ઝાલર વાગી ત્યારે શું થયું? અને કાશી ક્ષેત્રની વાત બહુ કરી, ત્યાં બધા રામ બોલો રામ, હજી કાશીમાં એક ધારા ચાલુ જ રહે, બધી ગમી શેરીમાં જો રામ બોલો રામ, રામ બોલો રામ. પણ આખી જિંદગી રામ બોલ્યા હોય ને તો છેલ્લે રામ યાદ આવે. રામ બોલો રામ ને કાઢો આમ. અસત્યના આ ભાખરે ફાટ્યા, ભોગવાદી જડવાદી પૂતળા કાંઈક ડાટ્યા, પૂછો તો ખરા હાથ પકડીને તમે શું ખાટ્યા? સમીરો નહીં શ્યામને લગાર અંતે ડાચાર્યા ફાટ્યા, રામ બોલો રામ ને કાઢો આમ. આખી જિંદગી જે અભ્યાસ કર્યો હોય એ જ અંતકાળે કામ આવે. અને છેલ્લે કાનમાં કોઈક બોલે રામ તો એમ તમારો મોક્ષ મળે જાય. શિવજી બોલે તો વાત જુદી જાત, તમારી ને મારી વાત. આપણી પાસે બોલે બાપા પાસે રામ. હવે ઓલો રામસાગર ઓલ દેખાડો તો તંબુરો કે, હવે એ શું રામ બોલતો હતો? રામપાત્ર દેખાડો તો સકોરું કે, મળદના દીકરા એટલા હોય. અભ્યાસ જ કર્યો હોય એવડો, હિંસાનો અભ્યાસ, ટૂંકમાં દુર્ગુણનો, નેગેટિવ એટીટ્યુડનો અભ્યાસ કર્યો હોય. સોનીને તપાસીને ડોક્ટરે એમ કીધું 104 છે, વેચી નાખ તોલે 24 નફો વેચી નાખ. મેં 80 તોલો લીધું છે, વેચી નાખ. ડોક્ટર કે ભાવ નહીં તાવ કહું છું. અને આખી જિંદગી આ જ કરેલું. એમ તમે આખી જિંદગી ગૌચર જ વાયા હોય તો અમારી મહેનત મારી જાય હો. પણ હવે કંઈક સૂત્રો સમજી જાવ સારું છે, નકર માણા કેવા કે જય સિયારામ. સદગુરુ દેવ કી, સનાતન ધર્મ કી, सब संतन की, अपने अपने गुरु महाराज की. ओम नमः पार्वती पतये.